એનામાં બેઠો છે દેણાનો આ તો લાઈટ નહીં કઈ નહીં જતી રહી નહીં 9 વાગ્યાની સીટ મેલામ હા લાઈટ નથી તેમાં મમ્મીને નેચા આવે તો વાયર ખાવા પણ સુરતમાં મને લાઈટ નથી તેવો તાર લાઈટ લઈ આ છે વાય હાલ તે બધા ચા પીવી બનાવી આપણે બધા ના કેવું આપણ તો જઈ છે આ પટ્ટા બોલ નહીં લાઈટ હા તો મસ્તી કરું જેવા ને મને હારું પાણી રમાડતી હતા તા ફોરાનથી હું આવતી રહી દોડી ના આગળ જ હતી હા બહુ નહીં ચો લંબાણું નહીં લંબાણું ફેક હતું બધું ખોલી જા 7-8 તારીખે ચો એ નહીં સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં વાગ્યા છે 8:30 ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ચા બા પી લીધી છે આજ તો મોડા ઉઠ્યા હતા રાતે તો વરસાદ આવ્યો તો પેલું કહેવાય પહેલો કાટકો જેવો પડે તો ખબર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીને ગુડ મોર્નિંગ ચા પાણી કરીને આવ્યા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ચા બા પીને આવ્યા પપ્પા ગુડ મોર્નિંગ એ આગલા દાડા મેં હોણા જઈને આવ્યા હતા એનું તો ચા ઠેકાણું આવ્યો તો ભેગો આપણે આયા હતા કાકાના ઘરે ના મૂકું તો ક્યાં કર રહે હો ગુડ મોર્નિંગ ચા બા પી લીધી ચા પીને જો લેશન ને વચવાનું ચાલુ એ બે ઉછાવે આવી તા બેનપણી બોલો ને તેડી ને તે નખ ના ભરે વિલાડી આવી પાડેલી હોય તો ચાલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા બા પી લીધી હવે ચા દૂધ આપણે आता દાદાના ઘરે ના મૂકું તો જો વહેલે વહેલે ક્યાં કર રહે હો કેવું મિક્સ કર રહે હો વહેલા વહેલા ગુડ મોર્નિંગ જય માતાજી ચા બા પી લીધી બે જણા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીવાનું ચાલુ છે ગુડ મોર્નિંગ જય માતાજી આપણે તો પિન્ટુ કાકાના ઘરે પિન્ટુ કાકા ઉઠી ગયા છીએ પેલો ઉત્સવ એવું કે ખબર આજ તો મેલામાં એટલો બધો વરસાદ આવ્યો હે ને પણ નહીં થતી ગુડ મોર્નિંગ જય માતાજી ચા બા પી લીધી હવે ચા પી નવો લુગડો ધોવા દે તો વહેલા બેજ લુગડો ધોવા તે આજ તો કાલ પેલા ઘેર વધવા નતો જ્યાં કાલ મેલી રાખ્યો તો પછી પડે કાલ બજાર ગયો એટલે મળું કાકા ઉઠી જાય કાકા ગુડ મોર્નિંગ જય માતાજી ચા બા પી લીધી કોમે જવાની થઈ તો કઈ વાગે છે 11 ન તો ઘઉં વેણમાં બેઠો છે દેણાનો આ તો લાઈટ નહીં કઈ નહીં જતી રહી નહીં 9 વાગ્યાની સીટ મેલામ હા તરત જતી રહી કે ચોખ્ખું ભરી લઈ ખાલી ને આપણે મિલાઈ કે તો શાક વાઢવાનું ચાલુ હોય જો 11:30 વાગે પણ હજુ લાઈટ નહીં આવી એ વધવાનું ચાલુ જો શાક વગાડ્યો લોટ બધી મૂક્યો હોય અને હાલ આજ લાઈટ નહીં તે બધા લાઈટ ના ભણકારા આવી
કેમ મિલા પાસ્તા તમારે ખાવાનું ખાઈ લીધું ગુડી બેની બર્થડે શાક બનાવ્યું એવું તો પાસ્તા મેલી પુણીમાં ખાવું ને આપણે દેવ નાખે લુગડો હા ઓવર તો હાબુ દઈને મિલત તો પણ બરાસ મિલી પેલો દહીં દોઈ નાખે ચાલે યાદ કર્યો ઓછા પાણી પાછું ધોવું એ ના ગમે બધાના ઘરે ને તો ખવરી ગયું એક વાગો ખાઈએ લીધું સારું કહેવાય વહેલા અમારે લાઈટ નહીં તે હું હજુ રોટલી વાંચીએ મારે તો તમે સારું લાઈટ હતી હા કઈ નહીં 9 વાગ્યાની જી હો કઈ 1 વાગ્યો તો હજુ લાઈટ નહીં આવી મમ્મી જો આજ તો 12 વાયરાના અરે પપ્પા નહીં આવ્યા રોટલી તો ઠરવા મેલી ગરમ ગરમ બારે પણ લગાડે વાયરું નહીં જુદી લાગે ને એના કુલર ને પંખો ચાલુ કરીને ઊંઘી મેં કીધું સારું તમારે તો સારું હો ચા પીવા બેઠા અને ઓય અલગ ચા પીવી વચ્ચેલા રૂમમાં મોટા પીધી નહીં લાઈટ નથી તેમાં મમ્મીને નીચે આવે તો વાયરું ખાવા પણ સુરતમાં લાઈટ નથી તેવો તાર લાઈટ લઈ આવે વાય હાલ તે બધા ચા પીવી બનાવી વાગ્યા સી પોચ ન હોય તો બધો કોમ્બમ પાલીને હવે બેઠો હી ના હવે ગનવાળા જોન નથી આવી માસી છોકરાની ના ના બીજા માસી હી ને ઠાકોર તો કહેશો તો મમ્મી કેરીનો રસ કાઢવાની છે તો કેરીઓ કાપો ગોપાલ ભાભી લહણ ફોલી છે કાલની લાયેલી પડી હતી અમે બગડેલી અડધી ફ્રીજ બંધ નતું કઈ હું રે તાણા વસ્તુ બગડી જાદુ નહીં ખાતું થઈ ખાતું થઈ બીજી બાયણી લઈ લે સાસ કરવા બપોરે કોણ મહેમાન આવ્યું તું તાર છે બાલમાન જૂનું હોવું હતું છે મુદ્દાથી ઓળખતી વિજાપુરથી છે એ માસી હોય પછી તો બુલ્લી ભણ્યો થોડો જેવું હોવું હિમાલ ગુણ છે બાલમુન માલમુન છે ભગામાં ઘોસ્યો આપણે કદી જોયા એને જો ઓળખી દાદી ઓળખું એ તો ઓળખું આવી તો ગમતી જ નહીં તો કહીશ આપણે તો ને તો લોટ બાંધવાનું ચાલુ છે કઢાઈ હું બનાવ્યું નવું નવું તો જ પેલા ચમચમ જોયો ને એટલે કીધું ભાજી કે લીલી ભાજી ચાલો મિતુલ ટ્યુશન જ એટલી દાળ ઢોકળી રોટલી ચાલો બપોર મહેમાન નતું ખાધું હોય ખાઈ ના શું કરવા આવી
તો કહી દીધું હું કહી દીધું અમે સંતાના કહી કોને કહું કોઈ જ મને દેખાણું જ નહીં ચીની કે બીની દેખાણું હોત તો કોત કીધું તો મેં જોયું જ નહીં એના અમે હંતાઈ રે તો પતરા ખબર પેલા સંડા રાજા પિંટુ કાકાના ઘરે નો તો વહેલા વહેલા રંધાઈ ગયું છે જો કાકાએ નહીં ધોઈને તૈયાર થઈ જાય એવું પછી હમ તાપ લાગે વધારે કાલ તો નહીં રહી તું એવું થતું કાલ તો ગરમી હતી એટલે બકા તે હજી તો દાળ મંગાવવાની એવું અત્યારે દાળ મગની ખીચડી મેલી મગની દાળ હમ અને રોટલી હજુ રોટલો કરવાનો હોય મગપાળો પાડ્યો કો મગનો દાળો પાડ્યો મગનો દાળો મગનો દાળો હા એ મગની દાળ મગની ખીચડી મગની દાળની ખીચડી મેલી મગની દાળ મેલી મગ દળાઈને રોટલી ના કરે ને થોડું એક જેવું થઈ ગયું તો બધું મગ થઈ જાય કાકાના ઘરે ને તો જમવા માટે બેસી જશે હવે 3 જણા ના ખાઈ લો અનિલ કાકા તો આવું શાક ખાતા જ નહીં કો ખાવું તો ના ભાવા હો તો નહીં ખાવું રાત નહીં ભાવતું દાળ ભાવા મને તો રાતે નહીં ભાવતું ના દાળ ભાવે તો કઈ પિન્ટુ કાકા ઘરે આવ્યા હતા ને એ જમવા માટે બીજી 2 જણ એટલે હવે તો નેચર રમી રહે કઈના ટોપો પાડી હવે આગળ મસ્તી કરું જેવા એ મને હારું પાણી રમાતી હતા ને ત્યાં ફોરાનથી હું આવતી રહી દોડીને ના આગળ જ હતી હા બહુ નહીં ચો લંબાણું નહીં લંબાણું ફેક હતું બધું ખોલી જા 7-8 તારીખે જો એ નહીં 18 તારીખે 8 તારીખે ખુલવાની હતી ને તે 18 તારીખે ખુલવાની હતી મેં કે મમ્મી હારું કર્યું હો ને અમે વિશે મળે ને બતાવી દેવાનું પણ આ વખત બહુ લોબુ નહીં આવ્યું કે વેકેશન આ ગરમીના લીધે તો કહે છે ભાઈ ભાઈ બે ખાવા માટે વેઈ જઈ પંખો ચાલુ હોય તો હનો તાપ લાગે હ રૂમાલ લઈને બે એસી ચાલુ બધા આમાં એસી કરતી ઓછો નહીં પંખો બકા નવો ટેટો ના ખાય એટલે ઉડતા હા હા પંખે વાળા